હાલેલુયા. મારા વહાલા ભાઈ બહેનો, દરેક અનાથ બાળકોને પ્રભુ યેસુ પ્રેમ કરે છે. અનાથ બાળકો, આ પ્રાર્થના સાંભળો, વચન સાંભળો. પ્રભુએ તમને બનાવ્યા છે તેના મહિમાને માટે. જો તમે દેવની સ્તુતિ આરાધના કરશો, દેવની વચન પાળશો, તો તમને આવનાર દિવસોમાં પુષ્કળ દેવ આશીર્વાદ કરશે અને તમારી અભ્યાસ દેવ સફળ કરશે. પ્રભુ યેસુ પર તમે વિશ્વાસ કરો મારા વહાલા. તેમજ વિધવાઓ, તમે પ્રભુ યેસુ પર વિશ્વાસ કરો. પ્રભુ યેસુ તમને પુષ્કળ આશીર્વાદ કરવા જઈ રહ્યો છે. તમારી પદવી પણ ઊંચી મૂકવા માંગે છે. તમે પ્રભુ યેસુને શોધશો તો તમારી પાસે આવશે. પ્રભુ યેસુ તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને જે કોઈ ગરીબીઓ છે એઓને પણ પ્રભુ યેસુ પ્રેમ કરે છે અને કહે છે કે તમારો દાન દશાંશ તમારા દેવના મંદિરમાં લાવો તો મારું પારખું તો લઈ જુઓ, એવો પ્રભુ યેસુ તમને કહે છે. માટે તમારું દાન દશાંશ દેવની પાસે લઈ જાઓ. તમને પ્રભુ યેસુ પુષ્કળ આશીર્વાદ કરવા માંગે છે. હે ગરીબીઓ, તમારી ગરીબી નહીં રહેશે. પ્રભુ તમને ઊંચી પદવીએ મૂકશે. તે તમને પુષ્કળ ધનવાન કરશે. પણ પ્રભુ યેસુની આજ્ઞા પાડશો તો તેનું વચન કહે છે, સબ્બાત દિન પવિત્ર પાડવાને માટે તું યાદ રાખ. દરેક ગરીબીઓ સાંભળો, પ્રભુની પાસે આવો. તેની પાસે ભરપૂર ભંડારમાંથી તે આપી દેશે તમને. તમે પુષ્કળ આશીર્વાદ થશો. તેમજ ધનવાન લોકો, તમારો યેસુ જીવે છે તેના પર ભરોસો રાખો. તમે અહીં ત્યાં ભટકશો નહીં. દેવની પાસે આવો, તમને ઓર આશીર્વાદ કરશે, ઓર પુષ્કળ